આજે તમને દાખલો આપું ગોંડલનો કે જ્યાં બંને સમાજ વચ્ચે શાંતિ સ્થપાણી ઈ જોઈ ન શક્યું અને અશાંતિ સ્થાપવા માટે થઈ અનેક આવા નિવેદનો આપ્યા કે ન આપ્યા. તમે બધા સાંભળ્યું કે નથી સાંભળ્યું ભાઈ? બે હાથ ઊંચા કરીને ખાલી એમ નમ નહીં, આજ હું દિલથી આવ્યો છું. બીજી એક બેન છે જિગીસા પટેલ, બરાબર. મારા સંસ્કાર નથી કે કોઈ બેન દીકરી સામે હું બાયું ચડાવું. એને અહીંથી જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ તું તારું ઘર નથી સાચવી શકી, તારા ઘરની અંદર કોઈ પણ વડીલો હોય, કોઈ પણ યુવાનો હોય, એને મેદાનની અંદર મોકલી દે. તું જેટલા પ્રશ્ન પૂછીશ એની જવાબ દેવાની મારી પૂરી તૈયારી છે. અને આવા વિઘ્નો સંતોષીઓ લોકોને આવી ટોળકીને કહેવા માંગુ છું, યુદ્ધ થકી કોઈ દી કોઈનું કલ્યાણ થાય, યુદ્ધ થકી કોઈ દી કોઈનું કલ્યાણ થાય. પણ આ ટોળકીને કદાચ યુદ્ધ કરીને કલ્યાણ કરાવવું હોય તો હું ને અલ્પેશ ઢોલરિયા બે ગોંડલમાં જ રહી છે. મારું મકાન આશાપુરા મેઇન રોડ પર ગીતા વિલા અક્ષરધામ સોસાયટીમાં હું રહું. મારી ગાડી તમને રાતે 2 વાગે આપણા ગોંડલના ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળે અને બપોરે 12 વાગે મારી ગાડી ગોંડલની અંદર આપણા તાલુકાની અંદર જોવા મળે. માનું ધાવણ ધાવ્યા હોય ને મરદના દીકરા હોય ને તો આડા આવી જાજો એકવાર.